दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ छूँ। मयूद्दीन खत्री। दर्शक मित्रों बोडेली तालुकाना जोजवा गाम पास एक कोळसा भरेली ट्रक पलटी मारी गई है। તમે જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્યોની અંદર કે આજે ટ્રક પલટી મારી ગઈ છે, જેના કારણે બંને બાજુ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા છે અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે। અને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે અત્યારે હાઈવે પર અંદાજે 1 થી 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે। વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ટ્રકની અંદર જે સવાર બંને લોકોનો છે આ બાદ બચાવ થઈ ગયો છે। અને જે પ્રકારે આગળ એક બાઇક આવી ગઈ હતી, જેના કારણે આ ટ્રક પલટી મારી હોવાનું ડ્રાઈવર કહી રહ્યો છે। અને અત્યારે તમે જોઈ રહ્યા છો બંને તરફ હાઈવે પર બંને બાજુ મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતારો છે। અને તમે જોઈ રહ્યા છો આ મોટી ટ્રક જે આખી ટ્રક પલટી વાગી ગઈ, જેના કારણે હાઈવેને બંને બાજુના જે રસ્તાઓ છે તે ચોકઅપ થઈ ગયા છે, રસ્તો જામ થઈ ગયો છે। અને આ સૂર્યાઘોડાથી ડાયવર્ટ કરી અને હાઈવે પરથી પોલીસ આગળ ઊભી છે અને પોલીસ દ્વારા આને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બનાવમાં કોઈપણ જાતની જાનહાનિ થવા પામી નથી। અને જે પ્રકારે તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ જે ટ્રક છે કોલસા ભરી ટ્રક તે પલટી વાગી ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અને બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અત્યારે છે તે આ ટ્રક હટાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે। તમને અત્યારે દ્રશ્યો બતાવી દઈશ। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અત્યારે આ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે અને બંને બાજુના જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને સૂર્યાગુડા તરફથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અત્યારે। અને બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અત્યારે આ કોલસા જે હટાવવાની કામગીરી ચાલી રહી છે યુદ્ધના ધોરણે, કે બંને બાજુ છે તે ટ્રકોના કારણે જે ટ્રાફિક થઈ ગયું છે અને કોલસા વેરાઈ જવાના કારણે અહીંથી જે અવર જવર કરવું તે લોકોને ખૂબ જ મુશ્કેલી થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે। અત્યારે તમે જોઈ રહ્યા છો આજે કોલસા જે જમીન પર વેરવિખેર થઈ ગયા છે તેને સાઈડ પર હટાવવા માટેની હાલ કામગીરી ચાલી રહી છે। તમે જોઈ રહ્યા છો આજે મોટું ટોરિંગ ટ્રક હાઈવે પર પલટી મારી ગયું છે, જેના કારણે હાઈવેનો આખો રસ્તો જે બ્લોક થઈ ગયો છે। અને આ જે તમે જોઈ રહ્યા છો અત્યારે આ વડોદરા તરફ જવાનો રસ્તો છે। આ રસ્તા ઉપર હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો છે। ગામ લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા છે અને આગળ છે તે પોલીસ ઊભી છે। સૂર્યાઘોડા તરફથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે નાના વાહનો માટે। સરકારી એસટી બસ સહિત જે મોટી સંખ્યામાં ટ્રકો છે તે અહીંયા ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો આ જે ટ્રક છે આ જે ટ્રક પલટી મારી ગઈ છે। આ ટ્રકના પલટી મારવાના કારણે હાઈવે પર બંને બાજુનો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા છે। જે પ્રકારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો છે અને ડ્રાઈવર અગમ્ય કારણસર સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવવામાં આવ્યું હતું, જેના કારણે આ ટ્રક છે તે પલટી વાગી ગઈ છે। તમે જોઈ રહ્યા છો અત્યારે આ એસટી બસ સહિત મોટા વાહનો નાના વાહનો દરેક વાહનોને ટ્રાફિક નડી રહ્યો છે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે પ્રકારે જે હાઈવે છે તે આ પીઠા જોજવા સહિત આસપાસના વિસ્તારોમાં જે ટ્રાફિક જામ થઈ ગયો છે। આ વાહનોની તમે લાંબી કતારો અત્યારે જોઈ રહ્યા છો। 5:30 વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો। મયુદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર।